મીઠું પકવતા અગરિયાઓ માટે એક અણધારી આફત આવી, જેમાં નર્મદા કેનાલના પાણી અગરિયાઓના અગર પર ફરી વળતા પાટા ધોવાયા છે। અતિશય વિષમ પરિસ્થિતિમાં જીવતા અગરિયાઓની ફિકર કરતો અમારો આ વિશેષ અહેવાલ। બોહરા વિસ્તારમાં પથરાયેલા મીઠાના અગરોમાં મીઠું પકવતા અગિયારાઓ અનેક પડકારો વચ્ચે કામ કરતા હોય છે અને તેમની સામે દરરોજ એક નહીં અનેક સમસ્યાઓ આવતી હોય છે। ત્યારે તંત્રની અણઆવડતથી હાલાકી, છેલ્લા 15 વર્ષથી મુશ્કેલીમાં અગરિયાઓ। सरकार ने मांगनी मूकी, અમે તો કોના પાસે માગણી મૂકી? ઉપર આપને નીચે આમ ધરતી છે અમારા માટે, અગરિયા માટે। નર્મદા કેનાલનું પાણી બન્યું મુસીબત। જી હા, કચ્છના નાના રણમાં હાલ અગરિયાઓએ પાટા ભરી મીઠું પકવેલ છે, પરંતુ નર્મદા નિગમની કેનાલનું કરોડો લીટર પાણી કેનાલ ઓવરફ્લો થતા કે કેનાલમાં બકનળીઓ મુકાતા કેનાલોનું પાણી રણમાં ફંટાઈ જાય છે અને આ પાણી ધીરે ધીરે સમગ્ર રણમાં ફરી વળ્યું છે। અને હવે મુશ્કેલી એવી છે કે ખેડૂતો માટે જીવાદોરી સમાન નર્મદા કેનાલ અગરિયાઓ માટે મુશ્કેલી બન્યા છે। કે છેલ્લા 15 વર્ષથી આ નર્મદા કેનાલનું પાણી રણમાં આવી જાય છે સાહેબ। અમે ખેડૂતનો વિરોધ નથી કરતા, ખેડૂત અમારા ભાઈઓ જ છે, અમે પણ ખેડૂત છીએ, અમે મીઠા ખેડૂત છીએ સાહેબ। એટલે અમે સરકારને અને ખેડૂતને વિનંતી કરી છે સાહેબ કે વધારાનું પાણી તમે રણમાં ન છોડો, તમારે જોતા પૂરતું વાપરો, બાકીનું પાણી તમારા બખનારા જે કંઈ હોય એ બંધ કરો સાહેબ। હવે તો એવી પરિસ્થિતિ છે કે ન પૂછો વાત। આ પાણી વધારાના પાણીથી 400 થી 500 અગરિયાને મોટા પાયે નુકસાન થયું। અમારી તાત્કાલિક સરકારને માંગ છે કે નર્મદાનું પાણી તાત્કાલિક ધોરણે, કાયમી ધોરણે બંધ કરાવે। અહીં ક્યાંક અન્યાયની લાગણી અનુભવતા અગરિયાઓ હતાશ છે અને સમસ્યા આજકાલની નથી, એટલે હવે સમાધાન માટે ધીરજ પણ ખૂટી છે। જરા વિચાર કરો, અગરિયાઓ કાળી મજૂરી કરી મીઠું પકવે છે। દેશની કુલ ખપતનું 40% મીઠું કચ્છના નાના રણમાં જ પકવાય છે। 50 ડિગ્રી તાપમાનમાં પણ રણમાં ઝૂંપડામાં રહે છે અગરિયાઓ। હાડ થીજવતી ઠંડીમાં પણ કામ કરતા રહે છે। ત્યારે હવે આ મુદ્દે અગરિયાઓની ત્વરિત ફિકર થાય એ જ આશા। સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમ સાથે બ્યુરો રિપોર્ટ, TV9।